बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजूराज महारानी की जय। श्री लालदास जी महाराज की जय। श्री पद्मावतीपुरी धाम की महामती कहे साथ जी गया चर्चा का बखते अब तुम सुनियो चित्त दई लाल आज्ञाए बैठीन तखत लाल आज्ञाए बैठीन तखत श्री कृष्ण कन्हैया लाल की। परमधामनी आसबाईनी वासना परमधामना पंच स्वरूप संयुक्त थયેલા महामती स्वामी श्री लालदासजी महाराज आज पण नित्यक्रम अनुसार श्री पांच पद्मावतीपुरी धाम पन्ना श्री मंगलाजी मंदिर की ज्યાં ધણીનો અખંડ દરબાર છે શ્રીજીના તખત સિંહાસનને બાર પ્રણામ કરી પોતાના આસન પર આરૂઢ થઈ પરમધામની પાંચ શક્તિને આવાહન કરે છે। ધણીની આજ્ઞા થઈ છે નિજાનંદ સ્વામી સદગુરુનું જીવન ચરિત્ર વર્ણન કરવાનું, બીતક ગ્રંથની રચના કરવાનું। હૃદયમાં એ જ પૂર્ણ ભાવ લઈ સુંદર સાધજીને નિજાનંદ સ્વામી કોણ હતા, ક્યાં રહેતા હતા, કેવી રીતે એમને પરમાત્મા તત્વની ખોજ કરી, એમની અંદર કઈ કઈ શક્તિઓ હતી, એ સર્વનો વૃતાંત સંભળાવવા માટે ધણીની મહેરને સિર પર ધરી પોતાના મુખારવિંદથી હવે વાણી પ્રગટાવે છે। શ્રી દેવચંદ્રજી પરિવાર પ્રસંગ निजानंद संप्रदाय कृष्ण प्रणामी धर्मना संस्थापक श्री देवचंद्र जी ना बे परिवार, एक लौकिक एक अलौकिक। पत्नी बाळको भाई कुटुंब परिवार ये लौकिक परिवार है। જ્યારે દેવચંદ્રજી મહારાજે જગાડેલી આત્માઓ એમના બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથ એ પણ ખૂબ મોટો પરિવાર છે, જેને અલૌકિક પરિવાર કહે છે। તે સર્વના નામ જણાવી એમની સેવા ભાવને પ્રદર્શિત કરવાનો મહિમા છે। શ્રી લાલદાસજી મહારાજ પ્રસંગને રજૂ કરે છે। પહેલે કહો શ્રી દેવચંદ્ર जी कबीले के नाम, जो कोई कदमों लगे गए दाखिल निज धाम, गए दाखिल निज धाम। आप सदगुरु आदि
महान बुद्धिना सागर श्री विद्याभिनंद बुद्ध निष्कलंक अवतार महामती स्वामी श्री प्राणनाथ जी ना परम शिष्य महामती श्री लालदास जी वाणी द्वारा प्रसंग ने वर्णन करता कहे छे प्रकरण 10 देवचंद्र जी नो परिवार बताओ। पहले कहो श्री देवचंद्र जी कबीले के नाम। कबीलो एटले कुटुंब। देवचंद्र जी नु कुटुंब कोण कोण हतुं इस सर्वनी हकीकत वृत्तांत कहता कहे छे जो कोई कदमो लगे अने त्यारबाद कदमो एटले एमना चरणमां भक्तिना शरणमां जे सद्गुरु मानी एमनी पूजा करे छे भय दाखिल निज धाम અને જેઓ પરમધામના અધિકારને પ્રાપ્ત કરે છે તારતમ જ્ઞાન મેળવી પોતાની જાતને સુંદર સાત તરીકે ઓળખાવે છે એનું વર્ણન કરે છે। આમાં સર્વપ્રથમ શાસ્ત્ર સાક્ષી આપી છે શ્રીમદ ભાગવતની। દેવાપી શાંતનો ભ્રાતા મરુ ઈસવા કુવંશજ હે कलाप ग्राम आसाते महायोग बलान विंदो। देवापी नामनो राजा सतयुगमां जे चंद्रवंशी राजा हतो। આપણે સર્વ જાણીએ છીએ કે સંસારમાં બે પરિવાર ચાલ્યા, એક સૂર્યવંશ એક ચંદ્રવંશ। ચંદ્રવંશમાં આગળ જતા કૃષ્ણ પ્રગટ્યા। કૃષ્ણ પૂર્વે પાંડવ કૌરવ એમની ગાથા છે જેની મહાભારતની લીલા થઈ। મહાભારતની અંદર એક ઉત્તમ નામ છે જેનું નામ છે ભીષ્મ પિતામહ। ભીષ્મ પિતામહના પિતાનું નામ હતું શાંતનુ અને એ શાંતનુ રાજાનાથી એક મોટા ભાઈ હતા જે રાજા હતા, ચક્રવર્તી રાજા હતા, એમનું નામ હતું દેવાપી। સંપૂર્ણ અખંડ ભારત હતું ત્યારના તેઓ રાજા છે, ચક્રવર્તી રાજા છે। હજારો વર્ષો સુધી તપસ્યા કરતા રહ્યા પણ બ્રહ્મ જ્ઞાન જાણવા વાળા દેવાપી રાજા બ્રહ્મ તત્વને જાણી ચૂક્યા છે। તેથી કર્મમાં બાંધવા વાળા કર્મકાંડને માનતા નથી, હોમ હવન જપ યજ્ઞ કરાવતા નથી। ભગવાનના શુદ્ધ સાકાર સ્વરૂપને જાણે છે, તેથી પરમાત્માની ભક્તિમાં લીન રહી પોતાનો રાજકાજ વ્યવહાર ચલાવે છે। એમના જમાનામાં યજ્ઞ યજ્ઞાદિ નથી થતા કારણ કે રાજા જ માન્યતા નથી આપતા। तो कर्मकांड करवा वाला ब्राह्मणों दुखनो समय आवे भूखे मरवा लाग्या। कर्मकांड थता ज नथी तो कर्मकांडना आधारे मळती आवक केवी रीते आवे, पैसा क्यांथी मळे? तेथी एवा राजाओ माफ करजो, तेथी एवा ब्राह्मणों देवापी राजानो अंदर अंदर विरोध करवा लाग्या। एक वार घटना एवी घटी छे कि देवापी राजा सत्ता पर बैठा छे એટલે કોઈક વાર યુદ્ધ કળાની જરૂર પડશે તો પોતાનું શરીર સૌષ્ઠવ અને યુદ્ધ કળા ભૂલી ન જવાય એટલા માટે અન્ય સૈનિકો સાથે તલવારબાજી નો અભ્યાસ કરી રહ્યા હતા। ત્યાં ભૂલ એમ પડી કે સામેના તલવારબાજી કરવા વાળા સૈનિકનાથી ભૂલમાં राजा देवापीनी आंगળી पर तलवार वागी गई। एमना हाथनी एक आंगળી नो अग्रभाग कपाई गयो। लोहीनी धारा वहेवा लागी। दास दास्यो सेवको दौड़ता આવ્યા અને તરત જ એમની ઉપચાર કરવામાં આવ્યો। પણ આ વાત ગામમાં નગરમાં ફેલાઈ ગઈ કે દેવાપી રાજાની આંગળી આજ કપાઈ ગઈ। ब्राह्मणों ने पहले थी ज आ राजा गमता न हता એટલે રાજાને માટે કોઈ ભૂલ શોધતા હતા અને એવા કર્મકાંડી બ્રાહ્મણોએ રાજા દેવાપી માટે એક બહાનું શોધી કાઢ્યું કે ભગવાનની મૂર્તિ હોય કે રાજગાદી પરનો રાજા હોય જો એ ખંડિત થાય તો એને સિંહાસન પર ગાદી પર બેસવાનો અધિકાર નથી।
અને પછી આની પર ખૂબ મોટું આંદોલન ચાલ્યું અને લોકોની લોક ભાવના જોઈ રાજા દેવાપીએ રાજગાદી છોડવાનો નિર્ણય કર્યો. પોતાનાથી નાનો ભાઈ શાંતનુ એને ગાદી સોંપી અને પોતે વન તરફ તપસ્યા કરવા માટે વાનપ્રસ્થ આશ્રમમાં ચાલ્યા ગયા. કઠોર તપસ્યા કરતા એકવાર ભગવાન નારાયણ પ્રગટ થઈ દર્શન આપે છે. દેવાપી રાજાને વરદાન માંગવા માટે કહે છે. બ્રહ્મ જ્ઞાન અને જગત જૂઠું છે એવું જાણવા વાળો આ બ્રહ્મ જ્ઞાની રાજા સંસારના સુખો ક્ષણિક છે, સૌથી મોટા દુઃખ જન્મ મરણ છે એવું સમજતો હતો. તેથી એને ભગવાન નારાયણ પાસે મુક્તિનો અધિકાર માંગ્યો. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, તમને મુક્તિ હું ના આપી શકું. તમે માગો તો સમસ્ત સંસારનું રાજ્ય સુખ વૈભવ આપી શકું, હું મુક્તિ ના આપી શકું. રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ માંગો, નામ માંગો, પ્રતિષ્ઠા માંગો, ઐશ્વર્ય માંગો, આપી શકું. દેવાપી રાજા સમજદાર છે કે છે કે આખરમાં તો બધું દુઃખદાયક છે. જન્મે છે ને મરવું જ પડે છે તો સૌથી મોટા દુઃખ જન્મ અને મરણ છે. તો પ્રભુ મને કૃપા કરી જન્મ મરણના દુઃખમાંથી બચાવો, મને મુક્તિ આપો. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, હું મુક્તિ નથી આપી શકતો, નથી તમને કર્મ બંધનમાંથી કે નથી જન્મ મરણ મટાડી શકતો. હા, પણ 28મા કલિયુગના મધ્ય ભાગમાં આ પૃથ્વી આ ધરતી ઉપર અંતિમ 2 અવતારો જે કળિયુગમાં થવાના છે એમાંનો એક બુદ્ધાવતાર થવાનો છે. એ બુદ્ધાવતાર આવશે ને એમના જ્ઞાનના પ્રતાપે જગતના લોકોને મુક્તિ મળશે. તો દેવાપી રાજાએ કહ્યું, તો મને એમના દર્શન થાય, એ જ્ઞાન મળે, મને મુક્તિ મળે, તે માટે એ સમયમાં હું જન્મ લઉં અને કદાચ મારી ભક્તિ સાચી હોય તો ભગવાન નારાયણને કહેવા લાગ્યા, હું જન્મ લઉં અને મારા દેહ ઉપર એ શક્તિ આવીને બેસે અને આ લીલા કાર્ય કરે બુદ્ધાવતારનું, તો દુનિયાને મુક્તિ મળે કે ના મળે, પહેલો મુક્તિનો અધિકાર મને મળે. અને ભગવાન નારાયણે તથાસ્તુ કહી એમને વચન આપ્યું કે જાઓ, તમે 28મા કલિયુગના મધ્ય ભાગમાં આ સંસારની અંદર જે બુદ્ધાવતાર જ્યાં પ્રગટવાના છે, એ બુદ્ધાવતાર રૂપે જે વ્યક્તિ આવશે એમનું નામ હશે શ્રી દેવચંદ્ર. હે દેવાપી રાજા, તમે ચંદ્રવંશી છો, તેથી એક નિશાની તમારા વંશની હશે. તમારી અંદર સંપૂર્ણ દૈવી ગુણો છે, જગત કલ્યાણની ભાવના છે, તો દેવ જેવા ગુણો તમારામાં પ્રગટ રહેશે. તો એ સમયમાં તમારું નામ દેવચંદ્ર રાખવામાં આવશે. જાઓ દેવાપી રાજા, તમે દેવચંદ્ર રૂપે જન્મ લેશો ત્યારે તમારી ઉપર પરમધામની બુદ્ધાવતારની શક્તિ આવી અને સંસારમાં એ તારતમ્ય જ્ઞાને મુક્તિનો અધિકાર આપશે. એ દેવાપી રાજા હવે મતુ મહેતાને કુંવરબાઈની ત્યાં ઉમરકોટ ગામની અંદર જે ઉત્તમ કાયસ્થ કુળના બ્રાહ્મણ છે એમની ત્યાં જન્મ લઈને આવ્યા છે. હવે એમની ઓળખ શ્રી લાલદાસજી મહારાજ કરાવતા કહે છે, મૂલ શ્રી દેવચંદ્રજી ઉતરે હે અરસ સે. અરસ એટલે પરમધામ, અક્ષરથી પરે અક્ષર ને અક્ષરથી પીલે પાર, જ્યાં અક્ષરાતીત પરમાત્મા નિવાસ કરે છે એમના ધામને પરમધામ કહ્યું છે. ત્યાંથી શ્રી દેવચંદ્રજીની અંદર પરમધામની શ્યામા મહારાણીની શક્તિ અવતરિત થઈ છે. કેમ આવી છે તો જવાબ દીધો લાલદાસજી મહારાજે, વાસ્તે સાથ ખાસ ઉમ્મત કે વિહાર કિયા સાથ में. પરમધામથી અવતરિત થયેલી મહાન બ્રહ્મ સૃષ્ટિની આત્માઓ, ઉમ્મત એટલે બ્રહ્મ સૃષ્ટિની જમાત. પૂર્વે વ્રજ અને રાસમાં પણ તમે લીલામાં વિહાર કરતા આવ્યા હતા, તો ત્રીજા બ્રહ્માંડમાં જાગણી બ્રહ્માંડની લીલામાં પણ તમે આવશો, એમની સાથે વિહાર કરશો. તમારા સંસારમાં અવતરિત થતા જ બધી આત્માઓ જગતમાં જુદા જુદા સ્થાનોમાં જુદી જુદી નાત જાત વર્ણમાં પ્રગટ થશે. સનમંદ જાહિર કામ
हुआ लीलबाई से। आप श्री लालदासजी महाराज वर्णन करता કહો છો કે હવે એવા દેવાપી રાજા દેવચંદ્રજી તરીકે જન્મ્યા. એમાં પરમધામની શ્યામા મહારાણીની શક્તિ હતી, પણ સંસારમાં મનુષ્ય રૂપે જન્મ્યા તો સનમંદ જાહેર કા. પુરુષ રૂપે જન્મ્યા છે તો એમને જાહેરી રૂપમાં પુરુષની સાથે એક પત્ની હોય, સ્ત્રી હોય, જેની સાથે લગ્ન થાય તેનું નામ હતું લીલબાઈ. સેવા કરી સનેહ સો શોભા દઈ રાજે ઈને. અને લીલબાઈએ પણ ખૂબ નિષ્ઠાપૂર્વક પતિવ્રતા ધર્મ પાળતા, પતિની પ્રત્યેક આજ્ઞાઓ પાળતા ખૂબ પ્રેમપૂર્વક સેવા કરી શોભા દઈ રાજે ઈને. પરમાત્માએ એમને પણ દેવચંદ્રજીની પત્ની કહેવડાવવાનો સુંદર અધિકાર આપ્યો. તીનકે ઉદર પ્રગટ ભય બિહારીજી હે નામ. અને બંને પતિ પત્ની એટલે કે દેવચંદ્રજી અને લીલબાઈના માધ્યમથી એક દીકરાનો જન્મ થાય છે, એનું નામ છે બિહારીજી. સફર કિયા સ્ત્રીને પહોંચી અપને ઠામ. આ લીલબાઈ ખૂબ નાની ઉંમરમાં બે બાળકોને જન્મ આપ્યો છે, એક દીકરો અને દીકરી. દીકરાનું નામ બિહારીજી અને દીકરીનું નામ હતું જમુના. ખૂબ નાની ઉંમરમાં એમણે દેવચંદ્રજીનો સાથ છોડી દીધો. નાનકડી બીમારીમાં જ એમના પ્રાણ ચાલ્યા ગયા. સફર કિયા સ્ત્રીને તો તે બાઈજુરાજ માફ કરજો, લીલબાઈએ સંસારનો ત્યાગ કર્યો. જમુના બહન કહિયત હે થારો મેઘો ભાઈ દોઈ. અને લીલબાઈ ને એક દીકરી હતી જેનું નામ હતું જમુના, અને એમના બે ભાઈઓ હતો, થારો ભાઈ અને મેઘો ભાઈ. એ પણ સાથે પરિવારમાં રહે છે. જોરું ઠકુરાની થારે કી નાગજી બેટા કહ્યા સોય. ઠકુરાણી નામની એક સ્ત્રી છે, જોરું એટલે પત્ની. એ થારાબાઈની પત્ની છે અને એને એક દીકરો છે, એનું નામ છે નાગજી. ધનિયાની મેઘે કી ભાયંત્રિયા કો નામ. દેવચંદ્રજીના શાળા મેઘાભાઈની પત્નીનું નામ હતું ભાયંત્રી. જમુનાબાઈ દીકરી શ્રી દેવચંદ્રજી કી ઈસઠામ. આ એક નાનકડો પરિવાર. દેવચંદ્રજી, એમની પત્ની, એમના બે ભાઈઓની પત્ની અને એના બાળકોના નામ કરી સર્વની હકીકત બતાવતા લાલદાસજી મહારાજ કહે છે, કૃષ્ણ સ્ત્રી બિહારીજી કી ધનિયાની ઘર જોઈ. દેવચંદ્રજીના પુત્ર બિહારીજીની પત્નીનું નામ હતું કૃષ્ણ, અને ધર્મપત્ની બની એમની સેવામાં, એમના ઘરના કામકાજમાં સદાય જોડાયેલી રહેતી. નાગજી કી જોરું રંગબાઈ કહી સોય. દેવચંદ્રજીના શાળા ના એક દીકરાનું નામ હતું નાગજી, મેઘાભાઈનો દીકરો કહેવાય, અને એની પત્ની છે, એનું નામ છે રંગબાઈ. આ બધા પ્રણામી ધર્મો સાથે જોડાયેલા છે. યહ કબીલા લૌકિક और एक अलौकिक कहो इत. આ લૌકિક કુટુંબ પરિવાર દેવચંદ્રજીનું બતાવ્યું. હવે અલૌકિક એટલે કે ધર્મના નાતાથી જોડાયેલા જેટલા હતા એમના નામ બતાવતા કહે છે, જો કોઈ લ્યાયા ઈમાન કરને કો ખિજમત. જ્યારે સદગુરુ નિજાનંદ સ્વામી દેવચંદ્રજી મહારાજે જાગરણ કાર્ય શરૂ કર્યું, કથા સત્સંગ કરવા લાગ્યા, તો એમની વાતો પર જે લોકો ઈમાન લાવ્યા, વિશ્વાસ લાવ્યા, કરને કો ખિજમત, સદગુરુની સેવા કરવા માટે જોડાયા. પ્રથમ કહો હરિદાસ કી રાધા વલ્લભી નામ. ભુજનગરના રાધા વલ્લભી માર્ગના હરિદાસજી હતા. પ્રથમ તો દેવચંદ્રજીના ગુરુ કહેવાતા હતા, પછી તેઓ દેવચંદ્રજીના શિષ્ય બન્યા. ઉનકી પહેલે ખિજમત શ્રી દેવચંદ્રજી કિએ કામ. પહેલા દેવચંદ્રજી એમને ગુરુ માનતા અને એમણે ગુરુ સમજી એમની ખૂબ સેવા કરી. જબ ભઈ ઇન્હે પહેચાન તબ ફેર ગ્રહે કદમ. અને પછી સમય જતા ભગવાન બાલ મુકુંદજી ઓળખાણ કરાવી કે દેવચંદ્રજી કોઈ સામાન્ય નથી, એ તો પરમધામની રાધિકા છે.
ત્યારે હરિદાસજી ગુરુ હતા તે શિષ્ય બની ગયા. તબ ફેર ગ્રહે કદમ, પછી તે દેવચંદ્રજીના શિષ્ય બની જીવનભર સેવા કરતા રહ્યા. સુખ દિયા સેવા મીને સોંપ દઈ આત્મ. આમ દેવચંદ્રજીની ખૂબ સેવા કરતા હરિદાસજી, અને એ હરિદાસજીની સેવા કરતા દેવચંદ્રજીને પણ સુખ પહોંચતું અને હરિદાસજી પણ સદા પ્રસન્ન રહેતા. માતા વૃંદાવન કી દનિયાની હરિદાસ, એ હરિદાસજી મહારાજની પત્ની છે અને એક દીકરો છે. બંનેનું નામ અહીં આપ્યું છે. દીકરાનું નામ હતું વૃંદાવન. વૃંદાવન ઈમાન લ્યાયા કરી સેવા ખાસ. અને પછી હરિદાસજીનો દીકરો પણ દેવચંદ્રજીને ગુરુ માની ખૂબ સેવા કરવા લાગ્યો. મૂલી વૃંદાવન કી ના તો જોરું ખસમ. વૃંદાવનના પણ લગ્ન થઈ ચૂક્યા હતા અને એની પત્નીનું નામ હતું મૂલીબાઈ. એમનો સંબંધ હતો ના તો જોરું ખસમ. જોરું એટલે પત્ની, ખસમ એટલે પતિ. એહ આઈ સાથ में જાગ ખડી આત્મ. તો આ બધાના નામ લાલદાસજી આપે છે. આ બધાની આત્મા જાગી છે અને સદગુરુનું પરિવાર તરીકે ઓળખાય છે. બેટા વૃંદાવન કા કહ્યા નામ નરહર. એ વૃંદાવનને એક દીકરો હતો, એનું નામ હતું નરહર. और माता वृंदावन की कछु इनको भई खबर. હરિદાસજીની પત્ની અને વૃંદાવનની માં બહુ ભોળી હતી, બહુ બુદ્ધિ નહોતી, એની મંદ બુદ્ધિ વાળી. તો એને ઓળખાણ દેવચંદ્રજીની થઈ પણ બહુ મોડી મોડી. આખી જિંદગી તો એમ જ બીજા બધા જેમ કરતા હોય એમ કરવા લાગી, પણ એના હૃદયમાં ભાવ ન હતા. પણ છેલ્લે છેલ્લે અંતમાં એને પણ શ્રદ્ધા વિશ્વાસ જાગી. महामती कहे मोमिनो ये साथ बड़ो विस्तार, पर कछुक कहो हुक्मे मेहर धनी निर्धार. आप महामती महान बुद्धि ना सागर महामती लालदासजी महाराज सुंदर साथ जी ने કહો છો. એ સાથ બડો વિસ્તાર. સુંદર સાથના તો કેટલા બધા નામ છે, આખો ધર્મ ગ્રંથ લખાઈ જાય. પર કછુક કહો હુકમે, પણ એમાંથી હજારોમાંથી જેની વિશિષ્ટ સેવાઓ હતા, મહાન કાર્યો કર્યા હતા, એમની ઉપર મહેર થઈ હતી ધણીની. એમના કેટલાક નામ લઉં છું. આમ કઈ આ પ્રકરણને પૂર્ણ કર્યું. પ્રકરણ 10 ચોપાઈ 430 પૂર્ણ થાય છે. આગળનું પ્રકરણ છે સુંદર સાથનું આગમન. દેવચંદ્રજી મહારાજનું અલૌકિક કુટુંબ પરિવાર, જે સુંદર સાથ ભક્તોને પણ પોતાના કુટુંબ પરિવારના સમજે છે. આવો એમની લીલાને સમજીએ. पहले दिन इस्लाम में गांगजी भाई धरे कदम. निजानंद संप्रदायમાં સર્વપ્રથમ કોઈ સુંદર સાથ બન્યો હોય, બ્રહ્મસૃષ્ટિ બન્યો હોય, તારતમ દીક્ષા લીધી હોય, તેમનું નામ હતું ગાંગજીભાઈ. સેવા કરી દેવચંદ્રજી કી કદમો સોંપી આત્મ. દેવચંદ્રજી મહારાજની ઉંમર 37 વર્ષની હતી ત્યારે સર્વપ્રથમ તેઓ કોઈના ગુરુ બન્યા અને સર્વપ્રથમ શિષ્ય તરીકે શ્રી ગાંગજીભાઈએ તારતમ મંત્ર દીક્ષા લીધી. ભૂલતા નહીં. મંત્ર પણ કયો કહેતા હતા? નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, સો તો અબ જાહેર ભય સબ વિધ વતન સહિત. આ મંત્રની દીક્ષા દેવચંદ્રજી આપતા, જેને તારતમ મંત્ર કે નિજનામ મહામંત્ર કહેવામાં આવે છે. આ મંત્ર ગ્રહણ કરી હરિદાસ, માફ કરજો, ગાંગજીભાઈ દેવચંદ્રજીની પૂર્ણ સેવા કરી કદમો સોંપી આત્મ. પોતાની આત્માને ધણીના ચરણોમાં સોંપી. કહો તીન કા કબીલા જો દાખિલ હુએ નિજ ધામ. એ ગાંગજીભાઈનો પણ ખૂબ મોટો પરિવાર હતા. પોતે હતા ક્ષત્રિય રજપૂત, લોહાણા જાતિના ક્ષત્રિય છે, ઠાકોર છે. એમના કુટુંબ પરિવારનું વર્ણન લખતા કહે છે. દીદાર શ્રી દેવચંદ્રજી કે ખિજમત કે કિએ કામ. રોજ દેવચંદ્રજીના દર્શન મળે. ખિજમત એટલે સેવા કરવાનો મનની અંદર એમણે મનોરથ લીધો છે. માતા ગાંગજીભાઈ કી
ગંગાબાઈ હે નામ. જ્યારે ગાંગજીભાઈએ મંત્ર દીક્ષા લીધી એ જ દિવસે એમની માએ પણ પ્રણામી ધર્મનો સ્વીકાર કર્યો. નામ હતું ગંગાબાઈ. શ્રી દેવચંદ્રજી તીન કે કિએ મનોરથ પૂરે કામ. દેવચંદ્રજીની કૃપાથી ગંગાબાઈની સકલ ઈચ્છાઓ પૂર્ણ થઈ આનંદમાં જીવન વીતવા લાગ્યું. ભાનબાઈ ધનિયાની રહે ગાંગજી કે ઘર में. ગાંગજીભાઈની પત્નીનું નામ લખ્યું છે ભાનબાઈ. આ ભાનબાઈ ગાંગજીભાઈના ઘરમાં રહે છે. શ્રી દેવચંદ્રજી કી સેવા પૂછ કરે ઉનસે. લાલદાસજી મહારાજને અનુભવ છે તો એમણે લખ્યું કે આ ભાનબાઈની પ્રકૃતિ સ્વભાવ કેવા હતા. એની જાતેથી બુદ્ધિ ન ચાલે કે મારે શું કરવું જોઈએ, સેવા કેવી રીતે કરે. થોડી થોડી વાર પૂછે, પાણી પીવું છે, ચા પીવી છે, દૂધ પીવું છે, શું ખાવું છે, કેટલું ખાવું છે. તો એમને પોતાની જાતે પોતાની બુદ્ધિથી સેવા નથી કરતી, કોઈ કહે તો કરે. અને એટલે લખ્યું પૂછ કરે સેવા ઉનસે. ત્યારબાદ બેટા કહીએ શ્યામજી કછું ન બોય ઈમાન. એવા આમનો એક દીકરો છે ગાંગજીભાઈ, એનું નામ હતું શ્યામજી. બિલકુલ વિપરીત પરિસ્થિતિ, જરી પણ ધર્મના સંસ્કારો ગુણો ના મળે, જરી પણ ઈમાન વિશ્વાસ નહીં. બધા પ્રણામ પણ કરવા જાય તો દેવચંદ્રજીની હામું પણ ન જોઈએ. ચર્ચા સુનતા બહુ તક बिना अंकुर न भई पहचान. रोज गांगजीभाईના ઘરમાં સત્સંગ ચર્ચા પ્રવચન થતું, પણ પરમધામ અધિકારત્વ એટલે કે અંકુર ન હતું. એટલે રહ્યો ઘણા બધા સાથે વર્ષો સાથમાં, પણ એને કોઈ ધડીની ઓળખાણ ના થઈ, વિશ્વાસ ના આવ્યો. બહુ ભાનબાઈ કી અજબાઈ હે નામ. ભાનબાઈના દીકરાની વહુ અને એનું નામ હતું અજબાઈ. સેવા લઈ સિર ઉપર કરે હંમેશા કામ. એટલી બધી તત્પરતાથી સેવા કરવા વાળી એક સુંદર સાધુનું નામ આપ્યું છે, નામ છે અજબાઈ. ખૂબ પ્રેમપૂર્વક સદગુરુની સેવા કરે છે. બેટા દૂજા માનજી કરતા થા ખિજમત. ગાંગજીભાઈના બે દીકરા છે, એકનું નામ નાગજી અને બીજાનું નામ છે માનજી. તો આ ખૂબ સેવા કરવામાં તત્પર રહેતા. હીરબાઈ કા બેટા ધનજી ઉનકા નામ. ગાંગજીભાઈના પરિવારમાં એક હીરબાઈ છે અને હીરબાઈનો એક દીકરો, એનું નામ છે ધનજી. બહીન જો હે વાલબાઈ એથી બીચ ઇસ્લામ. અને ગાંગજીભાઈની એક વિધવા બહેન એ પણ સાથે રહે છે પરિવારમાં, નામ હતું વાલબાઈ. પણ એમાં પણ પૂર્ણ વિશ્વાસ અને અંકુરણ પરમધામનું હતું. ભોજાઈ શ્રી હીરબાઈ રહે સેવા में સન્મુખ. ગાંગજીભાઈના ભાઈની પત્ની એટલે કે ગાંગજીભાઈના ભાભી, જેનું નામ હતું હીરબાઈ, બહુ જ એનું મહાન કામ હતું. ખૂબ નિષ્ઠા અને શ્રદ્ધા પવિત્રતા રાખતા અને એ સેવામાં સદાય હાજર રહેતા. કઈ વિધ સેવા કરકે ઇનો લિયા અતિ સુખ. પહેલા તો સંપૂર્ણ રસોઈ સેવા હીરબાઈના માથે હતી. દેવચંદ્રજી માટે રોજ ભોજન બનાવે, પરમાત્માને થાળ ધરાવવો, એને જમાડવા પીરસવા, તો આ સર્વ સેવા હીરબાઈની રહેતી. ભાઈ ગોવિંદજી રહે ના દાખિલ નિજ ધામ. ગાંગજીભાઈનો એક ભાઈ છે, નામ છે ગોવિંદજી, પણ એમાં ધર્મના કોઈ સંસ્કારો ન હતા, એ પરણામી ન બન્યા. જુદા રહે સબસે આવે ન કિસી કામ. જ્યારે ધર્મની વાત આવે તો બધાનાથી અલગ રહેતો, કોઈ કામમાં ના આવે. જીવરાજ સાથી સાથ મેં વાસના બાઈ તાન. અને ત્યાં દેવચંદ્રજી અનેક આત્માઓને જગાડી, એમાંનો એક હતો જીવરાજભાઈ, અને એને દેવચંદ્રજી એને તાનબાઈની વાસના તરીકે ઓળખ્યા હતા. માતા ઉનકી બછાઈ ભયપુરી પહેચાન. જીવરાજભાઈની માતા, એનું નામ હતું બછાઈબાઈ, એને પણ પરમધામની પૂર્ણ ઓળખાણ હતી. સાલો રહે સામિલ ગણેશ ઉનકા નામ. અને એના એક શાળા, એ પણ ત્યાં રહેતા ગાંગજીભાઈના શાળા,
એનું નામ હતું ગણેશજી. ધનિયાની રહે ગોમતી કરી સેવાય સઠામ. ગોમતી બાઈ આ ગણેશજીની પત્ની છે ને હંમેશા દેવચંદ્રજીની સેવામાં હાજર રહેતી. હીરબાઈ કી બેટી જશોદા હે નામ. ગાંગજીભાઈના ભાભી હીરબાઈ છે અને હીરબાઈની એક દીકરીનું નામ છે જશોદા. બેટી કી બેટી રાજબાઈ ઇસ ઠામ. આ હીરબાઈની દીકરી જશોદા ને જશોદાની એક દીકરી એનું નામ હતું રાજબાઈ. દેવર ભાનબાઈ કા પારપ્યો હે નામ. દેવચંદ્રજી મહારાજ ગાંગજીભાઈના ઘરમાં રહે છે તો આ પરિવારને પણ દેવચંદ્રજીનો પરિવાર તરીકે ઓળખાવતા કહે છે. ભાનબાઈનો નાનો ભાઈ દેવર હતો, એનું નામ હતું પારપ્યો. દેવરાની જશોદાની કરે સેવા કામની પત્ની હતી જશોદાજી, તો એ પણ સદગુરુની સેવામાં અગ્રેસર રહેતા. દો બેટી શ્યામજી કી હરબાઈ લાડબાઈ. શ્યામજીને પણ પરણાવ્યા હતા જીબાઈ સાથે. તેના બે સંતાન હતા, બે દીકરીઓ હરબાઈ અને લાડબાઈ. પાવત નિત દીદાર આગે ખીલો ને સુખદાઈ. આ ખૂબ નાના બાળક છે, 2-4-5 વર્ષના. સદગુરુ મહારાજના ચરણોમાં બેસતા, રમકડા રમતા, ખિલોલ કરતા અને એમની પર પણ સદગુરુની કૃપા ઉતરતી. આગે ખિલોને સુખદાય. જાણે સદગુરુના ચરણમાં રમકડા રમતા હોય એમાં બંને દીકરીઓ ત્યાં રમતી. માનજી કા બેટા સુખબાઈ કી વાસના. ત્યાં એક માનજી નામના સુંદર સાથ આવ્યા છે અને એમને પરમધામની સુખબાઈની વાસના સદગુરુએ ઓળખી. પરખીએ શ્રી દેવચંદ્રજીને જાન ઘર અપના. પરમધામની આત્મા સમજીને એને ઓળખી બતાવ્યો. સમય શ્રી દેવચંદ્રજી ચર્ચા કરતે જબ. જ્યારે દેવચંદ્રજી મહારાજ ગાદી પર બેસી નિજાનંદ સંપ્રદાયની બ્રજની રાસની કે પરમધામની જ્યારે ચર્ચા કરતા હોય, इत काहू को बोलने की તાકત ન રહવે તબ. ત્યારે બધા એવા મંત્ર મુગ્ધ થઈ જતા, આનંદિત બનતા, રસમગ્ન બનતા કે વચ્ચે કોઈની બોલવાની હિંમત ન રહેતી. ચર્ચા જોશ में કરે કહે ભાવ સે સબ મુખ. એવા જોશમાં દેવચંદ્રજી વાણી ચર્ચા કરતા અને હાથ અને મુખથી એવા ભાવ કાઢી કાઢી બધાને દિગ્મૂઢ બનાવતા. या समय इन साथ को કહ્યો ન જાય સુખ. આ સમય સુંદર સાથને જે આનંદ અને સુખ મળતો એનું વર્ણન કેવી રીતે થાય? મહામતીલાલ દાસજી મહારાજ સમજાવતા કહે છે, ભાવ કાઢ દિખાવહી સબ ચર્ચા કો રૂપ. આપને જાન સ્વામી દેવચંદ્રજી સુંદર ભાવો બતાવી બતાવીને સુંદર ચર્ચા કરતા. વર્ણન કરે શ્રી રાજ કો સુંદર રૂપ અનુપ. દેવચંદ્રજીની એક વિશેષતા હતી, જ્યારે પણ ચર્ચા ચાલુ કરે તો સર્વપ્રથમ રાજજી મહારાજના સુંદર શ્રીગારનું સુંદર સ્વરૂપનું વર્ણન કરતા. શ્રી રાજ શ્રી ઠાકુરાણીજી प्रथम भोग में विराजमान भये. तहाँ कंचन रंग को सिंहासन तिनके छे पाए छे डांडे. एक एक डांडे में 10-10 रंग जवेरो के झलकत हैं. वर्णन शोभा श्रृंगार श्री राज श्यामा जी को. ब्रज रास लीला को बड़ो दिखावत बोझ. આ પરમધામના સ્વરૂપના વર્ણન કરતા અને પછી વ્રજ અને રાસની લીલાનું બહુ જ ભાર દેતા, એ લીલાને પ્રેમથી સમજાવતા. શબ્દ સાખી શાસ્ત્ર સબ रहस्य दिखावे करे खोज. आप निजान स्वामी कुशाग्र बुद्धिशाળી છે, બુદ્ધાવતાર જાગૃત બુદ્ધિ જેના હૃદયમાં બેઠા છે, તો એક એક શબ્દને સાખીઓને શાસ્ત્ર સાક્ષીઓને લઈ લઈને રહસ્યો કાઢી કાઢીને જ્ઞાન બતાવતા. अंग में बड़ो उमंग साथ मिलावन को. પહેલો તો ભાવ એ હતો કે બધી આત્માઓને જગાડીને હું પરમધામની અંદર ના આનંદને આપું. आवे नहीं हिसाब में ये जो करी फेर फेर.
સદગુરુ મહારાજ વાણી કરતા ચર્ચા કરતા એનો પ્રેમ એમનો ભાવ એને હિસાબ પણ ના આવે રોજ નવો નવો આનંદ પ્રગટાવી દરેક આત્માઓને આકર્ષતા કેશવ ઠાકુર પિતા કહિયત માતા બાઈ ધન બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય અને શ્રીજી લાલદાસજી મહારાજ હવે ઇન્દ્રાવતીની આત્મ સ્વરૂપ મહેરાજ ઠાકુરના પરિવારનું વર્ણન લખે છે કે એ પણ દેવચંદ્રજીનો પરિવાર છે તો કેશવ ઠાકુર પિતા અને માતા ધનબાઈની ત્યાં શ્રી ઇન્દ્રાવતીજી કી વાસના સોપા ધન તન મન આપ ઇન્દ્રાવતીની આત્મ સ્વરૂપ શ્રી મહેરાજ ઠાકુર એટલે કે કેશવ ઠાકુરના 5 દીકરાઓમાંથી ચોથા નંબરના દીકરા એમણે તનમન ધન અર્પણ કર્યું સ્ત્રી ઘરો ફૂલબાઈ દૂજી બાઈ શ્રી તેજ અને આપ મહેરાજ ઠાકુરના 2 ધર્મ પત્નીના નામ શાસ્ત્રમાં લખાયા છે પ્રથમ વખત લગ્નમાં જોડાયા જેની સાથે તે હતા ફૂલકુંવરબાઈ અને બીજી વાર જોડાયા એમનું નામ હતું તેજ કુંવરબાઈ શ્રીજી સાહેબ કી સોહબતે પાયા ધામ ધની કો સહેજ અને આ પરમધામના શ્યામા સ્વરૂપા તેજ કુંવર અને ફૂલ કુંવરે પ્રાણનાથજીની સોહબતમાં પરમધામના અખંડ સુખને પ્રાપ્ત કર્યું ભાઈ ગોવર્ધન કહ્યા જાસો પહેલે દેવચંદ્રજી મિલાપ મહેરાજ ઠાકુર એક મોટા ભાઈ છે એનું નામ હતું ગોવર્ધન કે જે મહેરાજ ઠાકુર કરતા એ પહેલા દેવચંદ્રજી સાથે મુલાકાત કર્યા હતા ભાઈ પ્રાપ્ત શ્રી મહેરાજ કો હકે મહેર કરી આપને ત્યારબાદ શ્રી મહેરાજ ઠાકોર ઉપર પણ રાજ્યએ કૃપા કરી અને એમનું પણ મુલાકાત સદગુરુ સાથે થઈ વાસના ઠાકોર ગોવર્ધન કી ગુણવંતી બાઈ નામ આપ નિજાનંદ સ્વામી દેવચંદ્રજીએ ગોવર્ધન ઠાકોરમાં પરમધામની ગુણવંતી બાઈની વાસના છે ઓળખી હતી ઓર ભાઈ ઉદ્ધવજી ગોવિંદજી ઇસ ઠામ હવે એમના ભાઈઓના નામ અહીં આપ્યા છે ઓર ચતુર્ભુજ કહ્યા ગરધનિયાની પદ્મા એક ભાઈ હતો ચતુર્ભુજ અને એમની પત્નીનું નામ હતું પદ્મા ये आए हैं साथ में ले कबीले बीच जमा स्त्री उद्धव की नाम बाई भान उद्धव ठाकुर की पत्नी નું નામ હતું ભાનબાઈ ये साथ में आई नहीं कर ना सकी पहचान અને એ પ્રણામે ધર્મ ન સ્વીકારી શકી और भाई ठाकुर श्री श्यामल जी એ પીછે લ્યાએ ઈમાન એક ભાઈનું નામ હતું સામળિયા ઠાકુર કે શરૂઆતમાં તો પ્રાણનાથજીને એટલે કે મહેરાજ ઠાકોરનો વિરોધ કર્યો પણ પછી ઈમાન લાવ્યા છે 50 સુધી તેઓ એમની સાથે રહ્યા સીતાબાઈ સેવા મીને હે પ્રેમજી કો પહેચાન ત્યાંના સુંદર સાત્વિક સીતાબાઈ અને પ્રેમજી એમને પણ ઓળખાણ થઈ ઓર બાઈ સબીરા यह आई साथ मीने सबीरा बाई આવી प्रेमजी की सोहबत से ये फल पाया इनने प्रेमजी नामना सुंदर साथना संगने कारणे ने प्रणामी धर्मनो महिमानी खबर पड़ी विष्णानी भाई प्रेमजी का आया नहीं साथ में प्रेमजी अनेक आत्माओने लई આવ્યા પણ પોતાના સગા ભાઈ વિષ્ણાજીને પ્રણામી ન બનાવી શક્યા પર પાયા દીદાર શ્રીજી की सोहबत से पण विष्णाजी नित्य सत्संग में आवता सदगुरु ना दर्शन करता और भाई पूर भाई साथ बेटा पीतांबर बेटे कानजी नानजी तिनके हुए कुर्बान श्रीजी पर क्या पूरबाई અને એના બે દીકરાઓ કાનજી ને માનજી પણ પ્રણામી ધર્મનો સ્વીકાર કર્યો माता कानजी नानजी की बाई कही रतन सोआई पर ना बीच में कहावत है मोमिन आ नाम એટલે આપે કે આપણી સેવાઓ કેટલી મહાન છે કુટુંબ પરિવાર બધું છોડી આ કાનજી નાનજીની માતા રતનબાઈ હતા ને છેક પન્ના સુધી શ્રીજીની સાથે ચાલ્યા હરવંશ કે ઘર में मेघबाई है नाम आप મહેરાજ ઠાકુર એટલે કે શ્રી પ્રાણનાથજીના સૌથી મોટા ભાઈ જેનું નામ હતું હરવંશ ઠાકુર તો હરવંશ ઠાકુરના ઘરની અંદર એક સ્ત્રી છે એની પત્ની છે
तो एनु पण एक नाम बताव कहता कहે છે મેઘબાઈ હે નામ મેઘબાઈ સાથે એમના લગ્ન થયા છે હરખબાઈ કી વાસના શ્રી દેવચંદ્રજી કહી સઠામાં જેને હરખબાઈની વાસના તરીકે ઓળખી બતાવ્યા ગોકુલદાસ ચલિયા आया था साथ में ये श्री जी का कबीला जो लगा था इनसे અને ગોકુલદાસ છેક સુધી ચાલ્યા તો આ બધાય કુટુંબ પરિવાર તરીકે એમના નામોની ઓળખાણ આપી રહે રુદ્ર જૂનાગઢ में થાય દુકાનદાર કરી સેવા શ્રી દેવચંદ્રજી કી જાન કે ધની નિર્ધાર જૂનાગઢના એક ભક્ત છે રુદ્રાભાઈ અને એ પણ ધામધણી સદગુરુ સમજી એમની સેવા કરે છે कानजी और थावरे और पदम सिंह जीवाना जसोदा और कानबाई ये पहुंचे निज धाम आ सुंदर सातोना नाम છે જેને સદગુરુએ મંત્ર દીક્ષા આપી સુંદર સાથ બનાવ્યા ડોસા और नैनबाई बेनबाई और मानबाई करी सेवा श्री देवचंद्र जी की शादी दीदार की पाई शादी दीदार की पाई शादी એટલે ખુશાલી સદગુરુના દર્શન કરતા જ તેઓ આનંદિત થઈ જાય ખુશાલી મળતી એમને एक भाई मावजी और जो पुरुषोत्तम राम जी कोठारी के इन्हो जाना मातम હવે બધાના નામ વાંચતો જાવ છું તો એ બધા જ પ્રણામી ધર્મના શ્રીજી મહારાજે આત્મા ઓળખી હોય એવી આત્માઓ છે और भाई जयमल કહ્યા और जोरू इनकी जयमल અને એમની જોરુ એટલે કે એમની પત્ની એ પીછે આए साथ में सेवा बिहारी जी की करी और लच्छो काय अस्थनी ये लाई ईमान चर्चा सुनने आवती ना रहे इन्हें भई पहचान तो અહીં આ જ્ઞાન થી કોઈની આત્માઓ જાગતી કોઈ માયામાં રહી જતા नारायण सोनी साथ में और आए लीलाधर ये सेवा में आवत रस पीवत श्रवणो कर नारायण सोनी ने लीलाधर ये पण सदगुरुना वचनामृत ने श्रवण करता જ આત્મા જગાડી દીધી भाटिया भीमजी था जोरू समेत ये लाया ईमान चर्चा नित सुनत भीम भाटिया અને એમની પત્ની પણ પ્રણામી ધર્મને સ્વીકાર કરે છે મૂલજી કી ધનિયાની રાય કુંવરબાઈ નામ तार तम सुन्या तीन ने पूरे मनोरथ काम गुगलन मां दीकरी हर बाई नाम तीन कदमो श्री देवचंद्र जी के थी दाखिल ममीन गुगलन ની દીકરી હરકબાઈ એ પણ સદગુરુના ચરણમાં આવી દીવ में जो साथ है एक कंसारा जय राम कंसारा એમનું પણ બહુ મોટું મહિમા નામ વાત છે એમણે પણ આવા એક વિતક ગ્રંથની રચના કરી સદગુરુએ એમણે પણ પરમધામની આત્માની તરીકે ઓળખાણ કરી और ધનિયાની ઇનકી થી દાખિલ નિજ ધામ એની પત્ની પણ પ્રણામી ધર્મને પૂર્ણ વિશ્વાસથી પાડતી હતી ગણેશ और સ્ત્રી ઇનકી ભોજબાઈ દેવ भोज मुझो गंगाबाई इनो करी बड़ी सेवा जीवो गंगो और ग्वाल इन सौंपी आत्म ये दीव में के साथ में जीनो सुन्या तार तम કેટલા કઈ નામ આપ્યા છે દીવ બંદરમાં શ્રીજી મહારાજ ગયા પણ એ બધા જ સદગુરુ દેવચંદ્રજીના શિષ્યો હતા મૂલો પુહો કરના બ્રાહ્મણ हास बाई बेन ये चर्चा में आवत श्री देवचंद्र जी निरखे नैन और कायस्थ अखई रहे नवतन पुरी मिने मल्लो प्राग मंडई मिने हर बीर कबीले समेत अपने और दूसरा हर बीर आया अपने कुटुंब परिवार तार तम सुन्या तीन ने पहुंचा परवर दिगार राधाबाई सोमबाई सोमाई मंडई मिमिने और बाई कुंवर शामिल कबीले से दीव बंदर ની બાજુમાં આવ્યો મંડઈ બંદર તો મંડઈ બંદર ના સોમાઈ ભાઈ
રાધાબાઈ, સોમબાઈ આ બધા જ ધણીના શરણમાં આવ્યા. એમણે પણ મંત્ર દીક્ષા કરી અને પ્રણામી ધર્મનો સ્વીકાર કર્યો. ઓર નાથા જોશી ઠઠ્ઠે મિને સંગ બળામાવજીએ. ઠઠ્ઠાનગર એટલે કે આજનું લાહોર, જ્યાં શ્રીજી મહારાજ પહોંચે છે, સર્વપ્રથમ નાથા જોશી નામના ભક્ત સુંદર સાતની જાગૃતિ થાય છે. ત્યાં મોટા માવજીભાઈ પણ આવ્યા. और लाला कायस्थ, लालाजी कायस्थ कुळना से और कायस्थ धनांश के અને અનેક સુંદર સાતના નામ અર્પણ કરતા કહે છે. और साथ बहुत है गाम शहर और કેટલાય સુંદર સાત છે, એમના જુદા જુદા નામ ઠામ ગામ છે. મેં થોડે નામ લીખે ઇનો કહે જાયેંગે और ठोर આ બધાયના નામ આગળ કોઈક ની કોઈક લીલા ઘટનામાં પાછા આવશે. મહામતી કહે સાથજી, लालदासी महाराज के छे सुंदर साथ जी, इन साथ की सिफत, सिफत એટલે વખાણ. હું આ બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાત ભક્તજનોના વખાણ કહું છું. સો તો આગે હોયગી બખત રોજ ક્યામત. અને બધાયની મહાન લીલાને પુનઃ ગાવામાં આવશે જ્યારે ક્યામતનો સમય. ક્યામત એટલે આત્મ જાગૃતિનો સમય હશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી સતગુરુ મહારાજ કી જય, श्री लालदास जी महाराज